હેલો એવરીવન, આ વિડીયોની અંદર આપણે ફાઇલ રેન્ડમ એક્સેસ ફંક્શન, ftel, rewind અને fseek વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ ftel ફંક્શનનું કામ ફાઇલની કરંટ પોઝિશન આપવા માટે થાય છે. જો ftel ફંક્શનનું સક્સેસફુલ એક્ઝિક્યુશન થાય તો એ તમને ફાઇલનું કરંટ પોઝિશન રિટર્ન કરે છે. અધરવાઇઝ એટલે કે એરરના કેસમાં -1 રિટર્ન કરે છે. ftel ફંક્શન જે ફાઇલની કરંટ પોઝિશન જાણવી હોય એ ફાઇલનો ફાઇલ પોઇન્ટર એઝ અ પેરામીટર તરીકે લે છે અને એની રિટર્ન ટાઈપ લોંગ ઇન્ટીજર છે. ત્યારબાદ રિવાઇન્ડ ફંક્શન. હવે રિવાઇન્ડ ફંક્શનનું કામ એ ફાઇલની પોઝિશનને બિગિનિંગમાં સેટ કરવા માટે થાય છે. રિવાઇન્ડ ફંક્શન જે ફાઇલની પોઝિશન બિગિનિંગમાં સેટ કરવી હોય એ ફાઇલનો ફાઇલ પોઇન્ટર એઝ અ પેરામીટર તરીકે લે છે અને એની રિટર્ન ટાઈપ વોઇડ છે. હવે એક એક્ઝામ્પલ થ્રુ ftel અને રિવાઇન્ડ ફંક્શનને સમજીએ. અહીં આગળ આપણે myfile.txt ને રીડ મોડમાં ઓપન કરેલી છે. આ myfile.txt હેલો વર્લ્ડ કરીને મેસેજ કન્ટેન કરે છે. આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે myfile.txt સક્સેસફુલી ઓપન થાય છે. હવે જ્યારે કોઈ પણ ફાઇલને તમે રીડ મોડમાં સક્સેસફુલી ઓપન કરો તો એ હંમેશા 0 નંબરની પોઝિશન ઉપરથી સેટ થઈને સ્ટાર્ટ થાય. જ્યારે આ getC ફંક્શન સૌથી પહેલા એક્ઝિક્યુટ થશે તો getC ફંક્શન સૌપ્રથમ તમારા ફાઇલ પોઇન્ટરને એક વેલ્યુ વધારશે અને ત્યારબાદ એ પોઝિશન ઉપર રહેલા કેરેક્ટરને રિટર્ન કરશે. એટલે કે અહીંયા આગળ તમને સૌપ્રથમ h રિટર્ન થશે. આ h ની વેલ્યુ તમે eof સાથે કરશો તો નેચરલ કેસમાં એ ઇક્વલ નથી. એટલે તમે લૂપની અંદર જશો. લૂપની અંદર તમે c એટલે કે h હાલના કેસમાં અને ftel ફંક્શન એટલે હાલમાં તમારી કરંટ પોઝિશન છે 1 એ પ્રિન્ટ કરાવેલી છે. એટલે તમને પોઝિશન ઓફ h ઇઝ 1 એવું પ્રિન્ટ થઈને આપશે. ત્યારબાદ તમે ફરીથી getC ફંક્શનનો યુઝ કર્યો છે તો હવે નેચરલ કેસમાં getC ફંક્શન ફાઇલ પોઇન્ટરની વેલ્યુ એક વધારશે એટલે હવે 2 કરશે અને 2 પર રહેલી વેલ્યુ એટલે કે e છે એ રિટર્ન કરશે. તો હવે તમારી c ની વેલ્યુ e થઈ ગઈ. હવે આ e ને તમે ફરીથી eof સાથે કમ્પેર કરશો તો એ ફરીથી ઇક્વલ થશે નહીં. ફરીથી તમે લૂપમાં જશો અને ફરીથી તમે c એટલે કે e અને ftel એટલે કરંટ પોઝિશન 2 એટલે કે પોઝિશન ઓફ e ઇઝ 2 એવું પ્રિન્ટ કરીને તમને મેસેજ આપશે. આવી રીતે 1 બાય 1 તમને બધા જ મેસેજ પ્રિન્ટ કરીને આપશે અને છેલ્લે તમારો ફાઇલ પોઇન્ટર eof એટલે કે એન્ડ ઓફ ધ ફાઇલ ઉપર હશે. જ્યારે તમે લૂપનું એક્ઝિક્યુશન પૂરું કરી નાખશો એ પછી તમે જ્યારે રિવાઇન્ડ ફંક્શન કોલ કરશો એ રિવાઇન્ડ ફંક્શન તમને ફાઇલની પોઝિશન પાછું એન્ડ ઓફ ધ ફાઇલ ઉપરથી બિગિનિંગ ઉપર સેટ કરીને આપશે. એટલે કે 0 નંબર ઉપર સેટ કરીને આપશે અને જ્યારે તમે એની ફાઇનલ પોઝિશન પ્રિન્ટ કરાવશો તો એ તમને 0 પ્રિન્ટ કરીને આપશે. ત્યારબાદ fseek ફંક્શન. હવે fseek ફંક્શનનું કામ છે કે તમારી પોઝિશનને કોઈ ડિઝાયર પોઈન્ટ ઉપર સેટ કરવાની. જો fseek ફંક્શન સક્સેસફુલ એક્ઝિક્યુશન થાય તો 0 રિટર્ન કરે છે અને એરરના કેસમાં eof એટલે કે -1 રિટર્ન કરે છે. fseek ફંક્શન જે ફાઇલના ડિઝાયર પોઈન્ટ ઉપર તમારે સેટ કરવી હોય વેલ્યુ એનો ફાઇલ પોઇન્ટર, ઓફસેટ વેલ્યુ અને પોઝિશન વેલ્યુ એઝ અ પેરામીટર તરીકે લે છે. ઓફસેટ એ તમારા નંબર ઓફ બાઇટ્સ છે કે જ્યાંથી પોઝિશન ઉપરથી કેટલા બાઇટ્સનું મૂવમેન્ટ કરવું છે એ તમારે લખવા પડે છે અને પોઝિશન છે એ તમારી અહીંયા આપેલા 3 કોન્સ્ટન્ટમાંથી એક છે. આ 3 કોન્સ્ટન્ટ છે એ stdio.h માં બિલોંગ કરે છે. આ 3 કોન્સ્ટન્ટના મિનિંગ સમજીએ તો seek_set છે એ ફાઇલની બિગિનિંગમાંથી તમને વેલ્યુ સેટ કરીને આપે છે. seek_cur છે એ તમને ફાઇલની કરંટ પોઝિશન ઉપરથી વેલ્યુ સેટ કરીને આપે છે. ત્યારે seek_end છે એ ફાઇલની એન્ડમાંથી તમને વેલ્યુ સેટ કરીને આપે છે. અહીંયા એક્ઝામ્પલમાં જોશો
તો તમે લખ્યું છે કે f6 fp5l6 સેટ, તો આનો મતલબ એવો થાય છે 6 સેટ એટલે તમારી બિગિનિંગ ઓફ ધ ફાઇલથી 5 પોઝિશન ફોરવર્ડ તમારી પોઝિશન તમને સેટ કરીને આપે છે. એપ્સિક ફંક્શન અથવા ઓપરેશન સમજવાના પ્રયત્નો કરીએ તો સૌપ્રથમ 0 નંબર એટલે કે ફાઇલની બિગિનિંગમાંથી 0 બાઇટનું મૂવમેન્ટ એટલે કે તમે ફાઇલની બિગિનિંગમાં જ પહોંચો છો, જે રિવાઇન્ડ ફંક્શનની ઇક્વલ છે. ત્યારબાદ 1 નંબર એટલે કે કરંટ પોઝિશનથી 0l એટલે કે કરંટ પોઝિશનથી 0 બાઇટનું મૂવમેન્ટ એટલે તમે કરંટ પોઝિશન ઉપર જ રહો છો. ત્યારબાદ 2 નંબર એટલે કે એન્ડમાંથી 0 બાઇટનું મૂવમેન્ટ એટલે કે તમે એન્ડ ઓફ ધ ફાઇલ ઉપર જ પહોંચો છો. ત્યારબાદ 0 નંબર એટલે કે બિગિનિંગમાંથી m બાઇટ ફોરવર્ડ મૂવ થાવ છો. ત્યારબાદ 1 એટલે કે કરંટ પોઝિશનથી m બાઇટ ફોરવર્ડ મૂવ થાવ છો. ત્યારબાદ 1 -m1 that is કરંટ પોઝિશનથી m બાઇટ બેકવર્ડ મૂવ થાવ છો. અને ત્યારબાદ -m2 એટલે કે એન્ડમાંથી m બાઇટ બેકવર્ડ મૂવ થાવ છો. હવે f6 અને f10 ના એક એક્ઝામ્પલને જોઈએ. તો આપણે હમણાં આગળ જોયું એમ કે જ્યારે તમે કોઈ પણ ફાઇલને રીડ મોડમાં ઓપન કરો છો ત્યારે એ હંમેશા 0 નંબરના પોઝિશન ઉપર સેટ થઈને તમને તમારો ફાઇલ પોઇન્ટર આપે છે. આપણે એવું એઝ્યુમ કરીએ કે આ ફાઇલ તમારી સક્સેસફુલી ઓપન થઈ છે, એટલે હવે આપણે અહીંયા આગળના એપ્સિક ફંક્શન ઉપર આવીશું. ત્યાં તમે લખેલું છે કે તમે તમારા ફાઇલ પોઇન્ટરને 6 સેટ એટલે કે બિગિનિંગથી 2 બાઇટ ફોરવર્ડ મૂવ કરો. હવે બિગિનિંગ એટલે તમે 0 નંબરની પોઝિશન ઉપરથી 2 બાઇટ ફોરવર્ડ એટલે 1 એન્ડ 2 બાઇટ ફોરવર્ડ મૂવ કર્યું. હવે તમે જો કરંટ પોઝિશન પ્રિન્ટ કરાવો છો તો તમને એ આન્સર 2 આપશે. ત્યારબાદ તમે ફરીથી એપ્સિક ફંક્શનનો ઉપયોગ કર્યો છે, તો ત્યાં તમે લખ્યું છે કે seek underscore કર એટલે કરંટ પોઝિશનથી, હાલમાં તમારી કરંટ પોઝિશન 2 છે, ત્યાંથી 3 બાઇટ તમારે ફોરવર્ડ મૂવ થવાનું છે. તો 1 2 અને 3 એટલે કે હવે જો તમે એની કરંટ પોઝિશન ફાઇલને પ્રિન્ટ કરાવશો તો તમને એનો આન્સર 5 આપશે. ત્યારબાદ તમે ફરીથી એપ્સિક ફંક્શનનો યુઝ કર્યો છે, ત્યાં તમે લખ્યું છે કે કરંટ પોઝિશનથી 4 બાઇટ બેકવર્ડ મૂવ થવાનો છે. હાલમાં તમારી કરંટ પોઝિશન 5 છે, તો ત્યાંથી 4 બાઇટ બેકવર્ડ મૂવ થયા, તો 1 2 3 4 એટલે હવે તમને કરંટ પોઝિશન 1 ઇન્ડિકેટ કરીને આપશે. અને ત્યારબાદ એન્ડમાંથી તમે 5 બાઇટ બેકવર્ડ મૂવ થાવ છો. તમારો એન્ડ છે, ફાઇલનો એન્ડ અહીંયા છે, ત્યાંથી તમે 5 બાઇટ બેકવર્ડ મૂવ થાવ છો. તમારો એન્ડ છે એ 11 નંબર ઉપર છે, ત્યાંથી તમે 5 બાઇટ બેકવર્ડ મૂવ થાવ છો. તો 1 2 3 4 એન્ડ 5 એ તમને કરંટ પોઝિશન 6 આન્સર તરીકે આપશે. ફરીથી આપણે એક એક્ઝામ્પલ લઈએ. આપણે ફરીથી myfile.txt ને રીડ મોડમાં ઓપન કરેલી છે. તો અહીંયા આગળ રીડ મોડમાં હોવાથી તમારો ફાઇલ પોઇન્ટર ઇનિશિયલી 0 નંબરની પોઝિશન ઉપર હશે, અને આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે ફાઇલ તમારી સક્સેસફુલી ઓપન થાય છે. હવે અહીંયા તમે જોશો તો તમારું getC ફંક્શન ફાઇલ પોઇન્ટરમાંથી એક કેરેક્ટર લે છે. હમણાં આગળ જોયું એમ કે getC ફંક્શન હંમેશા ફાઇલ પોઇન્ટરની વેલ્યુ એક વધારે છે અને ત્યાંથી એક વેલ્યુ લે છે. એટલે હાલમાં તમારી વેલ્યુ તમને getC ફંક્શન h રિટર્ન કરશે. તમે h ની કમ્પેરિઝન eof સાથે કરશો, જે નેચરલ કેસમાં ઇક્વલ નથી, એટલે તમે લૂપની અંદર જશો. ત્યાં તમે c એટલે કે અત્યારે હાલના કેસમાં આપણો h છે, અને f10 એટલે કરંટ પોઝિશન જે આપણને 1 આપશે. તો તમને પોઝિશન ઓફ h ઇઝ ઇક્વલ્સ ટુ 1 એવું પ્રિન્ટ થઈને આપશે. ત્યારબાદ તમે એવું લખ્યું છે કે ફાઇલ પોઇન્ટરની વેલ્યુ કરંટ પોઝિશનથી 2 બાઇટ ફોરવર્ડ કરો. તો હાલમાં આપણી કરંટ પોઝિશન 1 છે, ત્યાંથી 2 બાઇટ ફોરવર્ડ એટલે આપણે 3 નંબરની પોઝિશન ઉપર આવીશું. ત્યારબાદ તમે getC ફંક્શનથી એક કેરેક્ટર લેવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ getC ફંક્શન તમારી ફાઇલ પોઇન્ટરની એક વેલ્યુ વધારશે, એટલે કે તમે ફાઇલની પોઇન્ટર
4 થશે અને ત્યાંથી વેલ્યુ આપશે એટલે એલ તમને રિટર્ન કરશે. એટલે ફર્સ્ટ ટાઈમ તમને અહીંયા આગળ આ getC ફંક્શન એલ રિટર્ન કરશે. હવે આ એલની કમ્પેરિઝન તમે EOF સાથે કરશો જે નેચરલ કેસમાં ઇક્વલ નથી. એટલે ફરીથી તમે લૂપમાં જશો અને તમે સી ની વેલ્યુ એટલે કે હાલમાં એલ અને એની કરંટ પોઝિશન એટલે કે 4 એટલે તમને પોઝિશન ઓફ એલ ઇઝ 4 એવું પ્રિન્ટ કરીને આપશે. ત્યારબાદ તમે ફરીથી 2 બાઇટ કરંટ પોઝિશનથી ફોરવર્ડ મૂવ થાવ છો. દેટ મીન્સ 4 ઉપર અત્યારે છો તો 5 અને 6 ઉપર તમે આવો છો. ત્યારબાદ તમે ફરીથી એક કેરેક્ટર ગેટ કરો છો. તો નેચરલ કેસમાં કરંટ પોઝિશનની અંદર એક વધારો કરે છે એટલે 7 નંબર ઉપરથી એક કેરેક્ટર લે છે અને તમને W રિટર્ન કરે છે. તો હાલમાં તમારા C ની વેલ્યુ હવે W આવ્યું. હવે આ W ની વેલ્યુ EOF સાથે ચેક કરાવીએ છીએ આપણે. તો એ નેચરલ કેસમાં ઇક્વલ નથી એટલે તમે ફરીથી લૂપમાં જાઓ છો અને તમે ફરીથી લૂપમાં ગયા બાદ તમારે કરંટ વેલ્યુ ઓફ C એટલે W પ્રિન્ટ કરશે અને એની કરંટ પોઝિશન એટલે કે 7 પ્રિન્ટ થશે. એટલે તમે જોશો તો તમારી એવું લખીને આવે છે કે પોઝિશન ઓફ W ઇઝ 7. ત્યારબાદ તમે કરંટ પોઝિશનથી ફરીથી ફાઇલ પોઇન્ટરને 2 કેસ ફોરવર્ડ મૂવ કરો છો એટલે હવે તમે 8 અને 9 નંબરની પોઝિશન ઉપર આવી ગયા. ત્યારબાદ તમે ફરીથી એક કેરેક્ટર ગેટ કરો છો. તો આ કેરેક્ટર છે એ તમારા ફાઇલ પોઇન્ટરની વેલ્યુ એક વધારે છે એટલે કે તમે 10 નંબરના પોઝિશન ઉપર આવી ગયા અને આ 10 નંબરના પોઝિશન ઉપરથી તમારો એક કેરેક્ટર ગેટ કરે છે જે તમને એલ રિટર્ન કરે છે. તો હવે તમારા સી ની અંદર વેલ્યુ આવી એલ. હવે આ એલ ને તમે ફરીથી EOF સાથે ચેક કરાવડાવો છો. તો EOF સાથે તમે ચેક કરાવડાવો છો તો એ નેચરલી સરખા નથી. તો એવા કેસમાં તમારા લૂપની અંદર જશે અને ત્યાં કરંટ વેલ્યુ ઓફ સી એ એલ છે અને એની કરંટ ફાઇલ પોઇન્ટરની વેલ્યુ જે 10 છે એટલે તમને અહીંયા આગળ પોઝિશન ઓફ એલ ઇઝ 10 પ્રિન્ટ કરીને આપે છે. ત્યારબાદ તમે ફરીથી 2 બાઇટ ફોરવર્ડ મૂવ થાવ છો એટલે કે 11 અને 12 નંબરની પોઝિશન ઉપર આવીને અટકી જાઓ છો. હવે તમારો ફાઇલની અંદરથી તમારા getC ફંક્શન 12 ની છે જે તમને ખબર છે કે અહીંયા આગળ ફાઇલ એન્ડ થઈ ગઈ છે એટલે તમારું getC ફંક્શન તમને -1 ડાયરેક્ટલી રિટર્ન કરી દેશે. એ -1 ની કમ્પેરિઝન તમે EOF સાથે કરશો તો તમારી કન્ડિશન ખોટી પડશે અને કન્ડિશન ખોટી પડ્યા બાદ તમારું એક્ઝિક્યુશન while લૂપનું સ્ટોપ થઈ અને એ નેક્સ્ટ printf સ્ટેટમેન્ટ ઉપર આવશે. આ printf સ્ટેટમેન્ટ તમને ફાઇનલ પોઝિશન આપશે જે તમારી ફાઇનલ પોઝિશન આપણે કીધું કે 12 છે. થેન્ક યુ.